હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ચલો તો આપણે શરૂઆત કરીએ ફરીથી બાયોટેકનોલોજી પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસમાં. જૈવ તકનીકી શાસ્ત્રમાં આપણે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિના ઉપકરણો જે તમે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ ઓલરેડી થોડા ભણ્યા છો. હવે એ ઉપકરણોની અંદર સૌથી પહેલાં તો ઉત્સેચકોનો સમાવેશ છે. ઉત્સેચકોની સાથે સાથે એમાં એક મહત્ત્વનું ઉપકરણ છે જે છે ક્લોનિંગ વેક્ટર, યાની કે પ્રતિકૃતિ બનાવતા વાહકો. અને પ્રતિકૃતિ બનાવતા વાહકો પછી એમાં ત્રીજું એક મહત્ત્વનું ઉપકરણ છે જેનું નામ છે યજમાન. આપણે કહીશું એને સ્વીકાર્ય યજમાન અથવા કમ્પિટિટિવ હોસ્ટ અથવા હરીફ યજમાન. એમાં આપણે ક્લોનિંગ વેક્ટર્સની થોડી ઘણી વાર્તા કરીએ, કારણ કે ક્લોનિંગ વેક્ટર એવો મુદ્દો છે જેમાં સૌથી વધારે ડાઉટ્સના ચાન્સીસ હોય છે. તો પહેલાં તો આપણે એમ કહી દઈએ કે ક્લોનિંગ વેક્ટર યાની કે પ્રતિકૃતિ બનાવતા વાહકો એની ખાસિયત શું હોય. તો પ્રતિકૃતિ બનાવતો કોઈ પણ વાહક હોય એમાં 3 ખાસિયત હોવી જરૂરી છે. એમાંની પહેલી છે એમાં ઓરીસીની હાજરી હોવી જોઈએ, યાની કે પ્રતિકૃતિ બનાવતો વાહક એ પોતાની જાતે જ રેપ્લિકેશન કરી અને નવા ડીએનએ બનાવી શકતો હોવો જોઈએ. એમાં સ્ક્રીનિંગ કરવા માટે, સ્ક્રીનિંગ એક બહુ મહત્ત્વનો શબ્દ છે બાળકો, સ્ક્રીનિંગ એક બહુ મહત્ત્વનો શબ્દ છે. સ્ક્રીનિંગ કરવા માટે ખાસ શું હોવું જોઈએ? પસંદગીમાન રેખક હોવા જરૂરી છે. અને જ્યાં તમારે તમારું યોગ્ય ઈચ્છિત ડીએનએ દાખલ કરવું છે તેમાંની ક્લોનિંગ જગ્યા પણ હોવી જોઈએ. હવે આપણે એક સરસ મજાના આયામ પર જઈએ તો આપણને ખબર પડશે કે જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી ગઈ એમ નવા ક્લોનિંગ વાહકોની શોધ પણ થતી ગઈ. ચલો અત્યારે આપણે ડિટેલમાં નથી જતા કે બધા ક્લોનિંગ વાહકો શું કરવા માગે છે, શું કહેવા માગે છે. જો આપ જાણવા ઈચ્છતા હો તો મને ફોન કરજો, હું તમને જણાવીશ. આ બધા ક્લોનિંગ વાહકો પર ડિટેલમાં ઘણું બધું બોલી શકાય. પ્લાઝમિડ એઝ અ ક્લોનિંગ વેક્ટર, જ્યારથી પ્લાઝમિડની શરૂઆત થઈ ત્યારથી બાયોટેકનોલોજીમાં 4 ચાંદ લાગી ગયા. અચ્છા, પછી આવ્યું બેક્ટેરિયોફાજ એઝ અ ક્લોનિંગ વેક્ટર. આને લોકો બેક્ટેરિયોફેજ એવું બોલતા હોય છે, પણ એને બોલાય બેક્ટેરિયોફાજ એઝ અ ક્લોનિંગ વેક્ટર. અને ત્રીજું આવ્યું કોઝમિડ એઝ અ ક્લોનિંગ વેક્ટર. હવે આ કોઝમિડ છે એ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફાજ બંનેનું હાઇબ્રિડ વર્ઝન છે, બરાબર. હવે આગળ છે PBr322 અને PUC. તો PBr322 અને PUC આ બંને એવા છે જેની સ્ક્રીનિંગ ટેકનિક NCERTમાં આપી છે, એ બાળકોને ખબર પડતી નથી ક્યારેક. તો આપણે PBr322ને ડિટેલમાં ભણીએ. ચલો, તો PBr322 એઝ અ ક્લોનિંગ વેક્ટર. તો PBr322નું પહેલાં તો આખું નામ સમજી લો. PBr322 યાની પ્લાઝમિડ ઓફ બોલિવર એન્ડ રોડરિચ. તો બોલિવર અને રોડરિચ નામના 2 વૈજ્ઞાનિકોએ આ પ્લાઝમિડને લેબની અંદર ડિઝાઇન કર્યું હતું. આથી એને ડિઝાઇન્ડ પ્લાઝમિડ અથવા તો આર્ટિફિશિયલી સિન્થેટિક પ્લાઝમિડ પણ કહીએ છીએ. હવે આ 322 નંબર શું છે? તો આ 322 નંબરનો મતલબ થાય 322માં પ્રયાસ ઉપર તેને પ્લાઝમિડમાં સફળતા પ્રાપ્ત થઈ, એટલે 322 નંબર રાખ્યો. ઓકે, હવે આ પ્લાઝમિડની તમે આકૃતિ જોશો જે મેં ઇન્ટરનેટ ઉપરથી જ લીધેલી છે, જે બેઠી તમારા ટેક્સ્ટબુકની જ આકૃતિ છે. તો આ આકૃતિમાં તમને 2 જનીનો દેખાય છે. એક છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ. યાદ રાખજો બેટા, જનીનો હોય એના નામ હંમેશા ત્રિઅક્ષરીય હોય. કેવા હોય? ત્રિઅક્ષરીય અને સ્મોલ લેટરમાં જ લખાતા હોય. આ એક રૂલ છે જે તમારે યાદ રાખવો જોઈએ, એવું મારું નમ્રપણે માનવું છે. ઓકે, એનીવેઝ, પણ અહીંયા 2 જનીન છે બેટા આપણી પાસે. એક છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને બીજો છે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ. આ બંને જનીનો પસંદગીમાન રેખકો છે. કેમ છે એની હમણાં આપણે આગળ ચર્ચા કરીશું. અને અહીંયા આપણા પ્રયોગની અંદર BAM-H1ને એઝ અ ક્લોનિંગ સાઇટ લીધી છે. કોને? BAM-H1ને એઝ અ ક્લોનિંગ સાઇટ આપણે અહીંયા લીધી છે. હવે આપણે આગળ વધતા જઈએ તો આ પ્લાઝમિડની પહેલાં તો ખાસિયત જોઈ લો. એમાં ઓરીસી પણ છે, પસંદગીમાન રેખકો પણ છે
અને સાથે સાથે ક્લોનિંગ સાઇટ પણ છે. ક્લોનિંગ સાઇટ એટલે એવું સ્થાન કે જ્યાં તમે તમારું ઈચ્છિત જનીન દાખલ કરી શકો. તો ક્લોનિંગ સાઇટ માટે લખીએ એવું સ્થાન જ્યાં આપણે આપણું ઈચ્છિત જનીન દાખલ કરી શકીએ. બરાબર. તો અહીંયા આપણે આપણું ઈચ્છિત જનીનને દાખલ કરી શકીશું એટલે આપણે એને શું કીધું છે? ક્લોનિંગ સ્થાન કીધું છે, એટલે કે ક્લોનિંગ સાઇટ કીધું છે. પસંદગીમાન રેખક ઉપરથી આપણે ઈચ્છિત સજીવોની પસંદગી કરીશું. આના આધાર પર ઈચ્છિત સજીવોની આપણે પસંદગી કરીશું. ઈચ્છિત સજીવોની પસંદગી. પહેલાં અત્યારે આટલું જ બેઝિક યાદ રાખીએ. આગળ ઉપર જેમ જેમ હું તમને સમજાવતો જઈશ તમને ખબર પડતી જશે કે આ શું કહેવા માગે છે. ઓકે, આગળ વધો. તો આપણે વાત કરીએ પ્રમાણે આ એક ડિઝાઇન્ડ પ્લાઝમિડ છે, એને સિન્થેટિક પ્લાઝમિડ પણ કીધું છે, સંશ્લેષિત કરાયેલું પ્લાઝમિડ પણ કીધું છે. અચ્છા, હવે PBr322 જે જીવાણુ પાસે હશે, સપોઝ કોઈ ઇકોલાઈમાં તમે આ પ્લાઝમિડ આખું જે છે એ કન્ડિશનમાં ઘુસાડી દીધું. આ જ કન્ડિશનમાં આ પ્લાઝમિડને તમે ઇકોલાઈ બેક્ટેરિયાને આપો છો તો આ ઇકોલાઈને તમે એમ્ફિસિલિન નામની એન્ટીબાયોટિક હોય કે ટેટ્રાસાયક્લિન નામની એન્ટીબાયોટિક હોય, આ બંને એન્ટીબાયોટિકમાં બેક્ટેરિયાને નાખશો તો બેક્ટેરિયા આ બંને એન્ટીબાયોટિકનો પ્રતિકાર કરી શકે તેવી ક્ષમતાવાળા બની ચૂક્યા હશે. રાઈટ. તો આ PBr322 રહેલા આ બંને જનીનોની ખાસિયત છે. આઈ થિંક બધાને ખબર પડી હશે. સપોઝ આ પ્લાઝમિડ જો બેટા તમારી પાસે હોય ને તમને એમ્ફિસિલિન કે ટેટ્રાસાયક્લિનના ટાંકામાં નાખી દઉં તો તમને કશું જ ન થાય. રીઝન? because of you have both genes, ampicillin resistance gene અને tetracycline resistance gene. અચ્છા, તો કારણ કે આ પ્લાઝમિડ એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન ધરાવે છે, આથી જે બેક્ટેરિયામાં આ પ્લાઝમિડ હશે એ જીવાણુને કશું જ થશે નહીં. આ એન્ટીબાયોટિક સામે તેની પ્રતિકારક ક્ષમતા વધારે હશે. આ બંને જનીનો પસંદગીમાન રેખકો તરીકે પણ વર્તશે. અચ્છા, ચલો અહીંયા સુધીની વાર્તા આપણને પેલા પસંદગીમાન રેખકની જ સરે સમજાવી છે. હજી ધીમે ધીમે આપણે સ્ટેપ ચડતા જઈએ છીએ. બરાબર. આઈ થિંક તમને બધાને મજા પણ આવતી હશે. સમજાવવાનો હું પ્રયત્ન તો કરું છું પણ મને ખબર નથી કે તમને સમજાય છે કે નહીં, પણ મને આશા છે કે તમને સમજાતું જ હશે. બરાબર. અને તમે સમજશો તો દુનિયાના બધા લોકો ધીમે ધીમે સમજશે. અને આજકાલ જે મને યુટ્યુબ ઉપર રિસ્પોન્સ મળી રહ્યો છે દેટ ઇઝ વન્ડરફુલ એન્ડ થેન્કિંગ ટુ ઓલ ઓફ યુ. બરાબર. માત્ર 8 જ દિવસમાં હું 2.7K સબસ્ક્રાઈબર સુધી પહોંચી ચૂક્યો છું. બરાબર. બટ દેટ ઇઝ વેરી વન્ડરફુલ અચીવમેન્ટ ફોર મી. બરાબર. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. અગેન લેટ અસ સ્ટાર્ટ વિથ PBr322. હવે તો PBr322માં થતી ક્લોનિંગની પ્રક્રિયાની પ્રાયોગિક સમજણ. હવે ટેક્સ્ટબુકમાં જે લખ્યું છે એ સમજવું એના કરતાં થોડું પ્રેક્ટિકલ સમજવું વધારે સારું લાગશે મને. અચ્છા, તો મારી પાસે એક એપ એન્ડ ડ્રોફ ટ્યુબ છે. અચ્છા, તમારી પાસે ઘરે કોલગેટ કઈ છે? કોલગેટ. તો કોલગેટમાં તમે કહેશો ક્લોઝઅપ છે, ઓલી છે, તેલી છે, પણ સૌથી પહેલાં દાંતે ઘસવાની ટ્યુબ કોલગેટ કંપનીએ બહાર પાડી હતી એટલે એનું નામ પડી ગયું કોલગેટ. પછી એમાં ક્લોઝઅપ હોય ને, ઓલી હોય ને, પતંજલિ હોય ને, કંઈક હોય. પણ આ સૌથી પહેલી આવી નાનકડી ટ્યુબ એપેન્ટ્રોફ નામની કંપની બનાવતી હતી એટલે એનું નામ જ પડી ગયું એપેન્ટ્રોફ ટ્યુબ. હવે આ એપેન્ટ્રોફ ટ્યુબમાં આપણી પાસે અલગીકૃત કરાયેલું એક ડીએનએ હતું. હવે આ ડીએનએ કોઈ પણ ઈચ્છિત ડીએનએ હોઈ શકે. એમાં આપણે BAM-H1 ઉત્સેચક દ્વારા એનું પાચન કરી નાખ્યું, ડીએનએની કાપણી કરી નાખી. પછી શું કર્યું તો કે ડીએનએની કાપણી કર્યા પછી અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાવી અને ડીએનએના ટુકડાનું અલગીકરણ કર્યું. બરાબર. હજી આને હું ડિટેલમાં ભણાવીશ, આ બધા ટોપિકને હું ડિટેલમાં ભણાવીશ, પણ હાલ પૂરતો હું તમને સ્ક્રીનિંગ એટલે ભણાવું છું મતલબ તમને અંદાજ આવે કે PBr322 શું છે. બરાબર. હવે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કર્યા બાદ તમે ડીએનએના ટુકડાઓનું અલગીકરણ કરી નાખ્યું. મતલબ કે આ ટ્યુબની અંદર તો કેટલા બધા ડીએનએના ટુકડા થયા હશે. જો તમે BAM-H1 ઉત્સેચક નાખ્યો હશે તો કેટલા બધા ટુકડામાંથી અમુક ટુકડાઓને તમે પસંદ કર્યા. શેના માટે? તો કે એ ટુકડાઓ કદાચ તમારા
ઈચ્છિત જનીનના ટુકડાઓ છે. આ યોગ્ય ઈચ્છિત જનીનના ડીએનએના ટુકડાની પસંદગી કરીને હવે આ પસંદગી કર્યા પછી માનો કે આપણને માંડ એક ટુકડો મળ્યો. સપોઝ આ એક ટુકડો છે ડીએનએનો, માંડ મને મળ્યો સર. હવે આ ટુકડાને હું તમને પ્રયોગમાં આપી દઉં, તમે ખોઈ નાખો તો ક્યાં જવું મારે? એટલે શું કરવું જોઈએ? આ ટુકડાનું પહેલા પીસીઆર કરી નાખવું જોઈએ. પીસીઆર યાની પીપલ ચોઇસ રિએક્શન. યસ, પીપલ ચોઇસ રિએક્શન મતલબ પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઈચ્છિત ડીએનએના ટુકડાની સંખ્યા કે જથ્થામાં વધારો કરવો, આ એક ટેકનિકનું નામ છે. એ ટેકનિક કેરી મુલિસ દ્વારા ઇન્વેન્ટ કરવામાં આવી હતી, જેને આપણે આગળ ભણવાની જ છે. આગળ તો આપણને પીસીઆર ટેકનિકથી શું મળ્યું? જે આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો હતો એ ડીએનએના ટુકડાની ઘણી બધી કોપી આપણને મળી ગઈ. એ ઘણી બધી કોપી આ એપેન્ડ્રફ ટ્યુબ બીજી હતી એમાં ભરી દીધી મેં, રાઈટ? હવે આ ઘણી બધી કોપી જે છે એ ઈચ્છિત ડીએનએના ટુકડાઓ છે, એની સાથે સાથે બફર પણ નાખ્યું છે. તો પ્રશ્ન ક્યારેક આવો પણ પૂછી શકે, જો પૂછવાવાળો એક્ઝામિનર મારી જેવો હોય તો, કે બફરનું મહત્વ શું? તો બફર યાની ઇટ વિલ રેઝિસ્ટ ધ ચેન્જ ઓફ પીએચ. બફર यानी इट विल रेजिस्ट द चेंज ऑफ पीएच, यानी कि बफर डीएनए ની સ્થાયીતા માટે જરૂરી છે. મતલબ ડીએનએ તો નાજુક અણુ છે. અચ્છા, બહુ નાજુક છે, એકદમ નાનું નાજુક અણુ છે. તો ડીએનએના અણુને બચાવવા માટે બફર નાખવું જરૂરી છે. ચલો, તો આપણને ઇન શોર્ટ એટલી ખબર પડી કે આ એપેન્ડ્રફ ટ્યુબની અંદર હાલમાં જે ડીએનએના ટુકડાઓ ભર્યા છે એ આપણા ઈચ્છિત ડીએનએના ટુકડાઓ છે. શું છે? એ આપણા ઈચ્છિત ડીએનએના ટુકડાઓ છે. હવે મેં શું કર્યું? હવે મેં એક બીજું કામ શરૂ કર્યું. એક ફ્લાસ્ક છે મારી પાસે. એ ફ્લાસ્કમાં ઉપર કોટન પ્લગ યાની કે રૂનું પૂમડું છે. આ ફ્લાસ્કનું નામ છે ફ્લાસ્ક નંબર એ, રાઈટ? આ ફ્લાસ્કનું નામ શું છે બચ્ચાઓ? ફ્લાસ્ક નંબર એ. આ ફ્લાસ્ક નંબર એમાં PBr 322 નામના પ્લાઝમિડ અને બફર ભર્યા છે. મતલબ આ પણ એક ટાઈપનું ડીએનએ જ છે, એની સાથે બફર છે. ઓકે, તો એમાં મેં બામ H1 નામનો ઉત્સેચક નાખ્યો. હવે જો માનો કે હું બામ H1 નામનો ઉત્સેચક નાખીશ બચ્ચાઓ, તો પ્લાઝમિડ અહીંથી તૂટશે કે નહીં? ચલો વિચારો તો જરા, પ્લાઝમિડ અહીંથી તૂટે કે નહીં? ચલો, પ્લાઝમિડ ત્યાંથી તૂટશે. ઓકે, તો ડીએનએ, ઈચ્છિત ડીએનએ હવે બહારથી આપણે નાખવાનું છે. મતલબ આ ઈચ્છિત ડીએનએને આની અંદર આપણે ઠાલવી દેવાનું છે. આ ઈચ્છિત ડીએનએને આની અંદર ઠાલવી દેવાનું છે. અને જેવું ઈચ્છિત ડીએનએ નાખશું, કારણ કે આપણે ઈચ્છિત ડીએનએને પણ બામ H1 થી કટ કર્યું છે, એટલે ડીએનએ લાઇગેઝના ઉપયોગ દ્વારા આ ઈચ્છિત ડીએનએ અને PBr 322 બંનેનું જોડાણ કરી શકાશે. અચ્છા, તો હવે આવી કન્ડિશન જો થાય તો આ ફ્લાસ્કની અંદર બે પ્રકારના પ્લાઝમિડ હોઈ શકે. એક, તમે જ વિચારો, ચલો આ PBr 322 હતું, રાઈટ? હવે આ PBr 322માં સાંભળજો બરાબર બચ્ચાઓ, PBr 322માં શું થશે? અહીંથી તો કટકો થઈ ગયો હતો બામ H1 થી. તો ક્યારેક એવું પણ બની શકે ને, કટકો થયા પછી પાછો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક નાખ્યો તો પાછો ન્યા જોડાઈ ગયો, બરાબર? એટલે હતું ને એવું PBr 322 પાછું મળી ગયું, અહીંથી કટકો થયો તો, બરાબર? અને બીજી કન્ડિશન કેવી થશે કે આ PBr 322 છે એમાં બામ H1 ના સ્થાન પર એક નવો ડીએનએ નો કટકો એડ થઈ ગયો. એટલે તમે જોઈ શકો છો, અહીંયા મેં લખ્યું છે કે આ ફ્લાસ્કમાં હવે બે પ્રકારના પ્લાઝમિડ હશે. કયા? એક, PBr 322 નોર્મલ કન્ડિશનમાં જે કપાણું અને ફરીથી પાછું જોડાઈ પણ ગયું, અને બીજું એવું કે જેમાં વચ્ચે ટેટ્રાસાયક્લિન જનીનની વચ્ચે આવેલા બામ H1 સાઇટ ઉપર આપણું ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ચૂક્યું છે. એટલે હવે હું બરાબર બોલું છું, બરાબર સમજો. ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન કેટલાક પ્લાઝમિડમાં એક્ટિવ છે, આ પણ એક્ટિવ છે, આ પણ એક્ટિવ છે. પણ અહીંયા એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન અને ઓરિસીની વાત કરીએ તો બીજી કન્ડિશનમાં આ બે સક્રિય છે, જ્યારે ટેટ્રાસાયક્લિન જનીન નિષ્ક્રિય બની ચૂક્યું છે. શું કામ? કારણ કે ટેટ્રાસાયક્લિન જનીનની વચ્ચે ડીએનએ દાખલ થઈ ચૂક્યું છે. તો ટેટ્રાસાયક્લિન જીનમાં વચ્ચે બામ H1 નામની ક્લોનિંગ જગ્યા હાજર હોવાને કારણે ઈચ્છિત ડીએનએ અહીં દાખલ થયેલું છે. અચ્છા, હવે મેં શું કર્યું? ફ્લાસ્ક એ ને
ફ્લાસ્ક બીમાં ઠાલવવો, એવું મેં લખ્યું છે. તો ફ્લાસ્ક એ આ રહ્યો. હવે તમને કંઈક બધું નરી આંખે તો દેખાતું નહીં હોય બચ્ચાઓ, આ બધું તમને નરી આંખે દેખાય કે જો ફ્લાસ્કમાં આ પ્લાઝમિડ છે ને એ નામનું પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડ છે ને એ સર બી નામનું પ્લાઝમિડ છે. તો એ નામનું પ્લાઝમિડ છે ને બચ્ચા, એને મેં નામ આપ્યું છે PBr322 નોર્મલ. જ્યારે બી નામના પ્લાઝમિડને મેં નામ આપ્યું છે રિકોમ્બિનન્ટ DNA. કારણ આમાં કાપણી થઈ, એમાં જોડાણ થયું, એમાં નવું DNA દાખલ થયું, એટલે એને રિકોમ્બિનન્ટ DNA કીધું. આમ ફ્લાસ્ક એ ને જ્યારે ફ્લાસ્ક બીમાં તમે ઠાલવશો તો પછી આપણે શું કરશું, આ ફ્લાસ્ક બીમાં જે ઇકોલાઈ ભર્યા છે એ ઇકોલાઈને આપણે કોમ્પિટેટિવ બનાવશું. શું બનાવશું? કોમ્પિટેટિવ હોસ્ટ બનાવશું. મતલબ આ બેક્ટેરિયાને આપણે કહીશું બેટા અમારું પ્લાઝમિડ લઈ લે ને બેટા. તો બેક્ટેરિયા કે નથી લેવું એ. તો પછી પાછું આપણે એને કહેવાનું હું તને કેલ્શિયમ આપું તો લઈ લઈશ. તો અમુક કે લત લેવું જા, અમુક કે લાવો લઈ લઈએ. પછી અમુકને પાછું છે ને કેલ્શિયમમાં મેળ નહીં આવે તો પછી એને આપણે તાપમાનનો ઝટકો આપવાનો. તાપમાનનો ઝટકો આપશો તો પોરિન્સ ખુલી જશે, તો બેક્ટેરિયા કદાચ આપણું DNA લઈ લે બહારના માધ્યમમાંથી. ઇન શોર્ટ, આ બધી એક બહારના માધ્યમમાંથી બેક્ટેરિયાની અંદર DNA દાખલ કરવાની પ્રક્રિયા છે, જેના કારણે આપણો યજમાન હરીફ યજમાન બનશે. આમ ઇકોલાઈ જે આ ફ્લાસ્કમાં હશે એમાં બે પ્રકારના ઇકોલાઈ હોવા જોઈએ. એક એવા કે જેણે કોઈ પણ પ્લાઝમિડ લીધેલ નથી, મતલબ અહીંયા લખું છું કોઈ પણ પ્લાઝમિડ લીધેલું નથી, એવાને આપણે શું કહેશું? બિન રૂપાંતરિત. અને જેણે પ્લાઝમિડ સ્વીકાર્યું, એને આપણે શું કહેશું? રૂપાંતરિત, યાની કે ટ્રાન્સફોર્મન્ટ. અચ્છા, તો હવે બે પ્રકારના ટ્રાન્સફોર્મન્ટ હોઈ શકે. એક એવા ટ્રાન્સફોર્મન્ટ જેણે એ નામનું પ્લાઝમિડ લીધું, અને એક એવા ટ્રાન્સફોર્મન્ટ જેણે બી નામનું પ્લાઝમિડ લીધું. મતલબ કે તમે જુઓ, આ એ નામનું પ્લાઝમિડ જેણે લીધું છે, બરાબર, એને આપણે કેવા રૂપાંતરિત કીધા? કેવા રૂપાંતરિત બેક્ટેરિયા કીધા? તો કે બિન પુનઃ સંયોજિત, કારણ કે એમાં આપણું ઈચ્છિત જનીન હાજર નથી. અને આને આપણે કેવા કીધા? પુનઃ સંયોજિત, જેમાં આપણું ઈચ્છિત જનીન હાજર છે. રાઈટ. હવે આપણે એ જોવાનું છે કે આ ફ્લાસ્કની અંદર આપણા ત્રણેય પ્રકારના બેક્ટેરિયા છે. કયા કયા ત્રણેય પ્રકારના? એક આવા નંબર 1, એક આવા નંબર 2 અને એક આવા નંબર 3. આ ત્રણેય પ્રકારના બેક્ટેરિયા આ ફ્લાસ્કની અંદર હાજર છે. તો એમાંથી કયા બેક્ટેરિયાનું સિલેક્શન આપણે કરવું છે બાળકો? તમે કહેશો કે સર આનું આપણે સિલેક્શન કરવું છે, કારણ કે આની અંદર આપણો ઈચ્છિત જનીન છે. તો આનું સિલેક્શન કેમ કરવું? એના માટે હવે આપણે સ્ક્રીનિંગ ટેકનિકનો ઉપયોગ કરીશું. બરાબર. તો હવે આપણે જે ભણીશું એ સ્ક્રીનિંગ પદ્ધતિ હશે. ઓકે. જય હિન્દ.